જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજે ફૂલ મળ્યા છે તો મંદિર સજાયું છે। મોગરા છે ને ગુલાબ છે। ફૂલ હોય છે તો પૂજા કરવાની મજા એકદમ આનંદ આવી જાય છે। તો આજે માર્કેટ ગયા હતા તો અમે ફૂલ લઈ આવ્યા છે ને ફૂલથી મંદિર સજાયું છે। મંદિરની રોનક જ કંઈક અલગ બની જાય છે। ભગવાન એકદમ સુગંધિત થઈ ગયા છે અને મોગરાની મહેક એટલે હા, મોગરાની મહેકથી આખું મંદિર સુગંધિત થઈ ગયું છે મારું। તમારું મંદિર કેવું લાગે છે? હજુ જો તમે પણ એવું કહેશો કે આવી રીતે સજાવો તો અમે એવી રીતે સજાવીશું। કોમેન્ટ કરજો કેવું છે મંદિર। વિષ્ણુ ભગવાન, લક્ષ્મી માતાજી, ફૂલ હોય તો પૂજા કરવાનો આનંદ આવી જાય છે। એમ અંદરથી આનંદ ઉમટે છે। તો આ માળી છે મારા, કેવા સુંદર લાગે છે ને ફૂલથી। લક્ષ્મી માતાજી પણ એકદમ મનમોહક લાગે છે। ગણપતિ બાપ્પા, મારા કષ્ટભંજન હનુમાનજી દાદા, ભોલેનાથ, લડ્ડુ ગોપાલજી એ પણ આજે તો મહેકી ઉઠ્યા છે। વિષ્ણુ ભગવાન, લક્ષ્મી માતાજી, સાઈનાથ મહારાજ, ભાનવટી શિકોતર માતાજી, અમારા મંદિરમાં બધા જ દેવી દેવતા બિરાજમાન છે અને હંમેશા અમારી રક્ષા કરે જ છે। તો અમારું મંદિર કેવું લાગે છે? જય માતાજી લખજો।